હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ કે મજામાં જ હશો. તો વાગ્યા છે સવારના 9:30 અને બધા નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે. ચલો આપણે કાનાજીના દર્શન પણ કરી લઈએ અને પછી સુવિચાર લઈએ મમ્મીનો. જય શ્રી કૃષ્ણ. ચલો દર્શન થઈ ગયા. હવે મમ્મીનો મસ્ત એક સુવિચાર લઈ લઈએ. મમ્મી ચલો એક મસ્ત સુવિચાર કહી દો મારી યુટ્યુબ ફેમિલીને. સૌથી પ્રથમ તો બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ. તો આજનો સુવિચાર છે, સમયની સાથે રહેવું, સમયની સાથે ચાલવું, એના કરતાં સમય ઓળખીને ચાલવું એ વધારે યોગ્ય છે. બરાબર. ચલો હવે આનો મીનિંગ પણ કહી દો. એનો મીનિંગ બસ એટલો જ છે, સમય જોઈને ચાલવું એમ. ક્યારેક બધા દિવસો સરખા નથી હોતા, તો એ રીતે ચાલવું એમ. ઓકે, બરાબર. તો જો આજે રેગ્યુલર કામ હતું, હવે આજે એ જ રૂટીન છે, રેગ્યુલર કામ પતાવવાનું છે. અને આ મારો આજનો લુક, બ્લેક શર્ટ, બ્લુ જીન્સ. મારો આજનો લુક કેવો લાગે કોમેન્ટ જરૂરથી કરજો. કામ પતી ગયું છે અને હું બેઠી હતી, તો ચલો મમ્મી શું કરે છે આપણે પૂછીએ, થોડાક હેરાન કરીએ. મમ્મી શું કરો છો? કઈ નહીં, જો આ પોતું પોતું કરું, પ્લેટફોર્મ સાફ કરું. કે અમારે તો જમવાનું છે ને સવારે જ બની જાય, કેમ કે પપ્પા ટિફિન લઈને જાય, એટલે પછી અમારું બપોરે બીજી વાર ક્યાં બનાવું, એટલે અમે સવારે બધાનું જોડે જ બનાવી દઈએ. શું કેવું મમ્મી, બરાબર ને? જમવાનું બધાનું જોડે બની જાય, પણ નાનું મોટું કામ ખતમ જ નથી થતું. આખો દી કંઈક ને કંઈક થાકી જવાય. એવું જ હોય. કામ ન હોય ને તો પણ આમ કામ ખૂટે જ નહીં. કેવું આખો દિવસ કંઈક ને કંઈક કાં તો પછી માંડ કામ પતે ત્યાં ક્યાંક જવાનું હોય, તે કંઈક ને કંઈક ચાલુ જ હોય. મમ્મી, હું એમ કહું છું કે આપણે આગળ અહીંયા એક બાજુ લગાવી તો પાછળ પણ લગાવી દેવી છે. ના, એક જ બરાબર. પછી બહુ ભરચક ના સારું લાગે. પણ મને એવું લાગે કે પાછળ પણ લગાવી દેવી જોઈએ. તમને શું લાગે છે? તમે કોમેન્ટ કરો કે પાછળ પણ અમે અહીંયા જે પાછળની જે છે સળિયા ત્યાં પણ લગાવીએ. પણ આ એક ખાલી લાગે ને આ એક ભરેલું લાગે, એટલે કહું છું. આ કોમેન્ટ કરજો કે પાછળ પણ જરૂર છે તો આપણે કરી દઈશું. સારું લાગે. પછી એવી ઉપર અહીંયા લેયર્સ કરીને આમ કરે. આટલું જ બરાબર છે. પછી ઓવર થઈ જશે. ઓવર લાગે. પછી ભૂમિ બહુ ઓવર લાગે છે. પછી ભૂમિ બહુ ઓવર લાગે છે યાર, બહુ ઓવર. પછી કોઈ એવું કહેશે ભૂમિ બહુ ઓવર લાગે છે યાર. રીયલી ભૂમિ, સિરિયસલી? ગયા છે બપોરના 12:30 અને બધાએ જમી લીધું છે, અને થોડું ઘણું જે કામ બાકી હતું નોર્મલ ડેઝનું એ પણ પતી ગયું છે. અને હવે મમ્મી જો બહાર વોક કરે છે અને હું અહીંયા ટીવી જોઉં. આવી રહ્યા છે સાંજના 5:30 અને પણ સુઈ ગઈ હતી, મને થોડી ઊંઘ આવી ગઈ હતી. અને ભાઈ પણ જો ટ્યુશનથી આવી ગયો છે, પણ ઘડીક ફોન જોવે છે સુતા. મમ્મી બહાર બેઠા છે, બધા પડોશી જોડે વાતો કરે છે. મમ્મી પણ. મને ભૂખ લાગી તો ખાવાનું શોધું હતું, બહુ ભૂખ લાગી. ખબર નહીં કેમ એવું થાય, મને જેવું થાય, પણ ના, ઉઠીને તરત આપણે ગમે ત્યારે સૂઈ ગયા હોય ને પછી ઉઠીને તરત એટલી બધી ભૂખ લાગે કે ભૂખ અને તરસ. મને જ એવું થાય છે કે ના નોર્મલ બધાને પણ થતું હોય? કોમેન્ટ કરજો. તો બસ જો હવે આપણે કંઈક બહાર જવાનો વિચાર છે, નીચે વોક કરવા જવાનો.
ના 7:30 ને જો બહાર બહુ બધા ગપ્પા મારીને મમ્મી અત્યારે છેક ઊભા થયા. હું ક્યારની કહું છું આજે બહુ મજા આવી, બહુ ટાઈમ પછી અમે ઘણી બધી વાતો કરી બધા હા જોડે. અમારા નેબર જોડે બહુ મજા આવી આજે બેસવાની. બહુ બધી વાતો કરી અમે બધાએ. મમ્મીના પહેલા કે લગ્ન થયા હતા. મમ્મી હા મને ઈ કહો પહેલા તો તમે કેટલી એજના હતા ત્યારે તમારી સગાઈ અને લગ્ન થયું હતું? મારી સગાઈ હું 16 વર્ષની હતી ને ત્યારે મારી સગાઈ થઈ હતી અને 19 વર્ષે લગ્ન થયા હતા મારા. गाइस कुछ कहना चाहते हो? कुछ नहीं कहना. ये लड़की 19 साल की उम्र में शादी हो गई थी इसकी. જમવાનું નક્કી કરીએ છીએ કે શું બનાવું. રોજ સાંજે બસ આ જ લપ હોય કે શું બનાવું. પેલા બાજુવાળા નેબર પણ કહેતા હતા હવે શું બનાવીશું. અમારે આ જ પ્રોબ્લેમ છે, શું બનાવીશું. મમ્મી કહો શું બનાવીએ, જલ્દી કહો. હું વિચારું કે શું બનાવું. જો પોતાનું મોઢું ચાલુ હે, ખાવાનું કન્ટિન્યુ હે ને શું બનાવું. પેલા બોલો ને શું બનાવું. ખાલી છે ટોપરું ખાધું. શું ખાધું? ટોપરું. બહુ સારું. મમ્મી કંઈક શું બનાવું કંઈક કહો. ટોટલ ઓપ્શન આપો. ડુંગળી બટાકાનું શાક, ભાખરી. ચલો એ કેન્સલ. બીજું કંઈક कढ़ी खिचड़ी ऑप्शन बीजा दो. सोचते हैं कि कढ़ी और खिचड़ी के बारे में बाद में. પછી તીખી પૂરી અને ચા. ગાઈઝ આ સારું લાગશે તીખી પૂરી અને ચા. અથવા થેપલા ને ચા. ના તીખી પૂરી અને ચા. ચલો આજનું જમવાનું ડન. તીખી પૂરી અને ચા. તમે કોમેન્ટ કરજો કે તમે ઘરે બનાવો છો કે નહીં તીખી પૂરી અને ચા. જો આ બધા આપણા આ દેશી માણા. આજો અરે વાહ. જો મારું ભાઈનું ઇન્સ્ટા આઈડી. ના મમ્મી તો અલી ઘોડિયામાં તો નાનું બબુ હતું. નાનું બબુ બેઠું હે. હા ઈચકામાં નાનું બબુ બેઠું હે. જો પહોંચાતા નથી પગ કેટલું નાનું હે बिचारू. तो गोलू मोलू लाडवा जेवू है. देखो अभी ना बोले गाली आ रही है मेरी तरफ. नहीं वो क्या था, ये तो फैमिली देखते हैं वरना तो मैं ऐसी गाली दूं. એમનો લગ્નનો એક્સપિરિયન્સ પૂછીએ. ચલો મમ્મી તમારો લગ્નનો એક્સપિરિયન્સ અમને જણાવો, મારી યુટ્યુબ ફેમિલીને પણ. લગનનો એક્સપિરિયન્સ ખાટો મીઠો. તીખો નહોતો? નહીં, ખાટો મીઠો હતો. ઓકે ખાટો મીઠો બરાબર. પછી બસ 19 વર્ષની જ હતી લગન થયા તારે તો. હમ તો બહુ બધું નવું લાગતું હતું મને. તો ઘડીએ મમ્મી પપ્પાની યાદ આવી જાય તો વાતમાં રોવું આવી જાય. પછી ભાઈ યાદ આવે. ભાઈ બહુ નાનો હતો તો હા મને તો ઈ કહો કે ખબર તમે આ કેસેટ આપણે જોતા હતા બરાબર, તો એમાં મામા છેલ્લે તમારા વિદાય ટાઈમે આવ્યા જ નહોતા ને પછી તમે કંઈક કહેતા હતા કે ભાઈને મામા હું મારા લગ્ન કરીને સાસરે આવતી રહી ને, મારી વિદાય થઈ ને પછી મામા ખાતા જ નહોતા, બહુ ઢીલો ફરતો ને એવું કરતો હતો. પછી હે ને બાનો ફોન આવ્યો હતો કે મામા બરોબર ખાતા નથી એ બધું હતું. તો પછી મને હમતા પપ્પા આપણે મુકેશ મામાને ઘરે મયુરભવનમાં લઈ ગયા, કારણ કે આપણા ઘરે તો જવાય નહીં એવું હોય એટલે. હા પછી એટલે મયુરભવનમાં લઈ ગયા. પછી અહીંયા હું મામાને મળી, પછી મામા ખુશ થઈ ગયા. એ વખતે મામા બહુ નાના હતા. કેટલા વર્ષના? 12-13 વર્ષના. એ તો યાદ નથી પણ નાનો હતો. આ આવું કરશે કાની હોય તે રોઈશ તું? હે હું જતી રહીશ તો તું રોઈશ પછી? लो बस आना तो इंस्टा नहीं पड़ी. ये लड़का अपनी इंस्टा आईडी मत दिखा. कुछ पढ़ने लिखने बैठ, तेरी एग्जाम आ रही है. 6 तारीख को एग्जाम है तेरी. वांचवा बेसे.
હાલો હું બનાવશું ये बैग यहीं के यहीं पड़ा है स्कूल से आया तब से હું બનાવશું અત્યારે નક્કી તો કરું તીખી પૂરી અને ચા તમને ભાવે કે નહીં કોમેન્ટ કરજો એ શાંતિ રાખો પણ મારે ગાઈસ ને ગાઈસ હું ખાઈશ દેખાય નહીં તો તમને ચા અને પૂરી ભાવે કે નહીં કોમેન્ટ તમારા કરજો અને ઘરમાં તમે ચા પૂરી બનાવો છો હા એ પણ કોમેન્ટ કરજો અમારા ઘરમાં બધાને તીખી ચા અને પૂરી ફેવરિટ છે તીખી ચા અને પૂરી ચા અને ભાખરી પછી થેપલા ને ચા કઈ ઓપ્શન ન મળે ને ત્યારે અમારે વઘારેલી ખીચડી તીખી ચા પૂરી ચા ભાખરી અને લસણની ચટણી તીખી ચા પૂરી તીખી ચા અને પૂરી એટલે આવું બધું અમારે કોમન છે કઈ પૂજે નહીં ત્યારે 3 માંથી એક બની જાય અને આજે વિચાર છે કે ગાર્ડનમાં જઈએ થોડી વાર આટો મારવા રાતે વોક કરવા ચાલવા જવાનું ડોક્ટરે કીધું એ ચાલવાનું પણ ચાલવાનો ટાઈમ જ ક્યાં મમ્મીની મળે થોડી છે? તબિયત સારી નથી એમને ચાલ બધા પ્રે કરજો પ્રેનિંગ નથી જરૂર ભાઈ આપણે બધા હારા pray કરજો છે મને જલ્દી સારું થઈ જાય હું જલ્દી ઓકે થઈ જાઉં ઓકે છે ભાઈ બહુ કઈ નથી તો પણ પ્રે કરજો તમે તમારી પ્રેન્સ હું બધું ખાવાની છૂટી મળી જાય ને એવી પ્રે કરજો હા હું બધું ખાઈ શકું બધું ઓઈલી તળેલું બધું તળેલું તીખું નહીં ચટપટું ચટપટું ખાટું એવું બધું ખાઈ શકું ને એવી પ્રે કરજો અત્યારે હું એટલા રેસ્ટ્રિક્શનમાં છું ને વાત છે. હવે થોડોક ટાઈમ હવે નો ખાવાનું હોય પછી નોર્મલ હતા એમના એમ થઈ જવાનું હોય ને થોડોક ટાઈમ હોય નો આવે જોઈએ તો હવે આપણા ક્યાં માટે. સુધી ડોક્ટર ક્યારે રજા આપે ખાવાની જોઈએ હવે જેટલું તમે જો અત્યારે આમ ઓલું કરશો ને કે ના અત્યારે જે ના પાડી એ વસ્તુ નથી જ કરવાની જે અત્યારે તમે કંટ્રોલ કરશો ને માઇન્ડ જે- તો એટલું જલ્દી ડોક્ટર તમને એમ કહેશે કે ના હવે હવે તમે જે ના તાર પાડે ખાજો. ને ડોક્ટરે એવું નથી જ કરતી બસ તો એનું રિઝલ્ટ સારું જ આવે પણ કાલે જે ડોક્ટરને બતાવ્યું ને ડોક્ટરે તો 3 મહિના કીધું કઈ નહીં 3 મહિના ક્યાં નીકળી જાય છે ને ખબર નહીં પડે અને તમે વધારે ચરી પાડવા માંડશો ને તો જલ્દી સારું થઈ જશે 3 મહિનાની જગ્યાએ 2 મહિના થઈ જાય 1.5 મહિનો થઈ જાય જોઈએ લેટ્સ સી मैं अपना बेस्ट ट्राई दूंगी देना ही पड़ेगा नहीं दोगे तो मैं दिलवाऊंगी ચા વગર બીજું બધું ઠીક અત્યારે હું ખાઈશ મને અત્યારે ઈ ચિંતા થાય કે અત્યારે હું ખાઈશ આ મેડમ ને ચા વગર અવારે હાલતું નથી ડોક્ટરે અને ડોક્ટરે ચાની જ પેલી ના ચાની ના પાડી તો એ પપ્પાની બેન સવારે 2 રકાબી ચા પીવાની આદત બરાબર આમ 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 હાથ લઈ લો થોડીક હાથ લઈ લો હાથ લઈ લો હાથ લઈ લો 2 રકાબી ચા પીવાની આદત બરાબર તો અત્યારે અડધી જ રકાબી હું આપું તો ખબર નહીં પપ્પા એમને ક્યારે બોલાવે હાલ મિત્તલ ચા પીવાનું મારું ધ્યાન ન હોય ને પી લીધી હોય ચા આટલી કરી થોડીક પણ તમે જ કહો કે અત્યારે જો બીમાર હોય ત્યારે ચરી પાડી લે તો પછી સારું ન થઈ જાય પણ ના અત્યારે એમને ચરી જ નથી પાડવી પણ થોડીક ચીટિંગ હાલે નો હાલે ચીટિંગ તમે જ કહો હવે ચીટિંગ કરે પછી મગજ જાય કે નહીં મને ચક્કર આવે જો પછી આવું થાય ચરી નો પાડે ને એટલે અને હિંચકામાં તો એમ થાય બે જ નાખતા હિંચકો છે પણ અમારા 3 માટે અને હું ભાગ્યે જ ક્યારેક બેઠી હોય હિંચકા ઉપર કેમ કે મને ને મમ્મીને સેમ વસ્તુ પણ મમ્મી તો 5 મિનિટે ના બેસી શકે હિંચકા ઉપર ચક્કર આવી જાય તમને તરત અને હું તો થોડી ઘણી વાર બેસી લઉં મન થાય પછી તો એમ પણ જો देखो पिलो फाइट चल रही है अभी हमारी નહીં મને ચક્કર આવે देखो ये लड़की सो गई और मैं यहाँ पे मस्त झूला झूल रही हूँ गाइस તમે કહો કે અમે હિન્દીમાં વ્લોગ બનાવી કે ગુજરાતીમાં બરાબર જ છે કોમેન્ટ કરો શું કહેવું પહેલા તો સબસ્ક્રાઇબર કરો પેલા મમ્મી કહે છે સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને અને કોમેન્ટ કરો એક સબસ્ક્રાઇબ નું બટન દબાવતા તમને લોકોને કેટલી આળસ આવે છે એવું નહીં કહેવાનું ચલો જો તમે બ્લોગ જોવો છો તો પ્લીઝ એક નાની એવી કોમેન્ટ કરી દો કે શરમ આવે કોમેન્ટ કરવામાં શરમ આવે એ યાર કોમેન્ટ કરવામાં શરમ આવે યાર કોમેન્ટ નહીં સબસ્ક્રાઇબર
સબસ્ક્રાઈબર થઈ જશે, પણ પહેલા કોમેન્ટ કરો, અમે જે સવાલ પૂછી છે એના જવાબ દો અમને, તો અમને જવાબ દો તો અમે કંઈક કરીએ. હા, શું કહેવું, બરાબર ને? હું તમને પૂછું છું અત્યારે, તમને કહું છું કે કોમેન્ટ કરજો, પણ ના, કોમેન્ટ કોઈ નહીં કરે. સબસ્ક્રાઈબર તો વધી જાય છે ધીમે ધીમે. હું ખાઈશ. આજે ભૂલ્યા વગર, એક કોમેન્ટ કર્યા વગર જતા નહીં. વ્લોગ એક્ઝિટ ના કરતા કે અમે વ્લોગ ગુજરાતીમાં જ બનાવીએ કે હિન્દીમાં બનાવવાની જરૂર છે. તમે કોમેન્ટ કરો. બધા સબસ્ક્રાઇબ કરતા જાઓ. હા, જે લોકો વ્લોગ જોવો છો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ભૂલ્યા વગર. અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરો. જેથી અમને મોટિવેશન મળે, બસ બીજું. વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. તમને મારો આજનો વ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જણાવજો મને, અને મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.